પીરસી છે થાળી જમવા આવો દશામાં દયાળી સોંડણી સવારી દશામાં દયાળી મારી સોંડણી સવારી હે મારી વાગડમાં વસનારી મારી માતા મોરા ગોડવાળી મેં તો હેતે પીરસી છે થાળી જમવા આવો દશામાં દયાળી ગાયનું રે દૂધ એનો કર્યો દૂધ પાક ચણા ચોળી વાલોડ એનું કર્યું મેં તો શાક લાયા ગાયનું રે દૂધ એનો કર્યો દૂધ પાક ચણા ચોળી વાલોડ એનું કર્યું મેં તો શાક પૂરી મોળીને લાપસી સુવાળી જમવા આવો દશામાં દયાળી મેં તો હેતે પીરસી છે થાળી જમવા આવો દશામાં દયાળી તો બનાયા તરત રસગુલ્લા સરસ લાયો કેરીનો રસ બની ખીર રે સરસ મેં તો બનાયા તરત રસગુલ્લા સરસ લાયો કેરીનો રસ બની ખીર રે સરસ તળ્યા પાપડ ને રોટલી ઘીવાળી જમવા આવો દશામાં દયાળી મેં તો હેતે પીરસી છે થાળી જમવા આવો દશામાં દયાળી માતા આવો મોમાઈ મમતાળી જમવા આવો દશામાં દયાળી જમવા આવો દશામાં દયાળી જમવા આવો દશામાં દયાળી તો હેતે પીરસી છે થાળી જમવા આવો દશામાં દયાળી દશામાં દયાળી મારી સોંડણી સવારી દશામાં દયાળી મારી સોંડણી સવારી હે મારી વાગડમાં
ચણા ચોળી વાલોડ એનું કર્યું મેં તો શાક લાયા ગાયનું રે દૂધ એનો કર્યો દૂધ પાક ચણા ચોળી વાલોડ એનું કર્યું મેં તો શાક પૂરી મોળીને લાપસી સુવાળી જમવાયા દશામાં દયાળી મેં તો હેતે પીરસી છે થાળી જમવાયા દશામાં દયાળી બનાયા તરત રસગુલ્લા સરસ લાયો કેરીનો રસ બની ખીર રે સરસ મેં તો બનાયા તરત રસગુલ્લા સરસ લાયો કેરીનો રસ બની ખીર રે સરસ તળ્યા પાપડ ને રોટલી ઘીવાળી જમવાયા દશામાં દયાળી મેં તો હેતે પીરસી છે થાળી જમવાયા દશામાં દયાળી માતાયા મોમાઈ મમતાળી જમવાયા દશામાં દયાળી જમવાયા દશામાં દયાળી જમવાયા દશામાં દયાળી તો હેતે પીરસી છે થાળી જમવાયા દશામાં દયાળી મતાયાવો મોમાઈ મમતાળી જમવાયા દશામાં દયાળી દશામાં દયાળી મારી સોંડણી સવારી દશામાં દયાળી મારી સોંડણી સવારી હે મારી વાગડમાં વસનારી મારી માતા મોરા ગોડવાળી મેં તો હેતે પીરસી છે થાળી જમવાયા દશામાં દયાળી ગાયનું રે દૂધ એનો કર્યો દૂધ પાક ચણા ચોળી વાલોડ એનું કર્યું મેં તો શાક લાયા ગાયનું રે દૂધ એનો કર્યો દૂધ પાક ચણા ચોળી વાલોડ એનું કર્યું મેં તો શાક પૂરી મોળીને લાપસી સુવાળી જમવાયા દશામાં દયાળી મેં તો હેતે પીરસી છે થાળી જમવાયા દશામાં દયાળી બનાયા તરત રસગુલ્લા સરસ લાયો કેરીનો રસ બની ખીર રે સરસ મેં તો બનાયા
દયાળી મેં તો તે પીરસી છે થાળી જમવા આવો દશામાં દયાળી માતા આવો મોમાઈ મમતાળી જમવા આવો દશામાં દયાળી જમવા આવો દશામાં દયાળી જમવા આવો દશામાં દયાળી इसमें है अंदर फ्रिज में મેં તો હેતે પીરસી છે થાળી જમવા આવો દશામાં દયાળી માતા આવો મોમાઈ મમતાળી જમવા આવો દશામાં દયાળી દશામાં દયાળી મારી સોંઢણી સવારી દશામાં દયાળી મારી સોંઢણી સવારી હે મારી વાગડમાં વસનારી મારી માતા મોરા ગોડવાળી મેં તો હેતે પીરસી છે થાળી જમવા આવો દશામાં દયાળી લાયા ગાયનું રે દૂધ એનો કર્યો દૂધ પાક ચણા ચોળી વાલોડ એનું કર્યું મેં તો શાક લાયા ગાયનું રે દૂધ એનો કર્યો દૂધ પાક ચણા છોડી વાલોર એનું કર્યું મેં તો શાક પૂરી મોળીને લાપસી સુવાળી જમવા આવો દશામાં દયાળી મેં તો તે પીરસી છે થાળી જમવા આવો દશામાં દયાળી મેં તો બનાયા તરત રસગુલ્લા સરસ લાયો કેરીનો રસ બની ખીર રે સરસ મેં તો બનાયા તરત રસગુલ્લા સરસ લાલો કેરીનો રસ બની ખીર રે સરસ તળ્યા પાપડ ને રોટલી ઘીવાળી જમવા આવો દશામાં દયાળી મેં તો તે પીરસી છે થાળી જમવા આવો દશામાં દયાળી માતા આવો મોમાઈ મમતાળી જમવા આવો દશામાં દયાળી જમવા આવો દશામાં દયાળી જમવા આવો દશામાં દયાળી મેં તો હેતે પીરસી છે થાળી જમવા આવો દશામાં દયાળી માતા આવો મોમાઈ મમતાળી જમવા આવો દશામાં દયાળી
ચોળી વાલોડ એનું કર્યું મેં તો શાક લાયા ગાયનું રે દૂધ એનો કર્યો દૂધ પાક ચણા છોડી વાલોડ એનું કર્યું મેં તો શાક પૂરી મોળીને લાપસી સુવાળી જમવાયા દશામાં દયાળી મેં તો હેતે પીરસી છે થાળી જમવાયા દશામાં દયાળી તો બનાયા તરત રસગુલ્લા સરસ લાયો કેરીનો રસ બની ખીર રે સરસ મેં તો બનાયા તરત રસગુલ્લા સરસ લાયો કેરીનો રસ બની ખીર રે સરસ તળ્યા પાપડ ને રોટલી ઘીવાળી જમવાયા દશામાં દયાળી મેં તો હેતે પીરસી છે થાળી જમવાયા દશામાં દયાળી માતાયા મોમાઈ મમતાળી જમવાયા દશામાં દયાળી જમવાયા દશામાં દયાળી જમવાયા દશામાં દયાળી भैया से कहे ना भैया મેં તો હેતે પીરસી છે થાળી જમવાયા દશામાં દયાળી આ કથા છે. ચંદ્રાવતી નામે ખૂબ જ સુખી નગરી. આ નગરીના રાજાનું નામ ચંદ્રસેન. આ ચંદ્રસેન રાણીનું નામ રૂપમતી. રૂપમતી નામ પ્રમાણે રૂપગુણ રાજા ચંદ્રસેનની નગરીમાં કોઈ પણ જાતનું દુઃખ ન હતું. બધે શાંતિ હતી. રાજાને બે કુંવરો હતા, બંને પૂર્ણ ગુણવાન અને રૂપવાન અને સુશીલ. રાજાનું મહેલ સરોવર કિનારે અને મહેલની પાસે એક સુંદર પ્રસિદ્ધ મંદિર. નગરની સ્ત્રીઓ આ મંદિરે પૂજન કરવા આવે. રાણી રૂપમતી પણ પૂજન કરવા જાય. દિવાસના દિવસો હતા. દિવાસના પૂર્વ નિમિત્તે સરોવર કિનારે મંદિરમાં સંખ્યાબંધ સ્ત્રીઓ વ્રત લેતી જોઈ રાણીએ રૂપમતી દાસીને આજ્ઞા કરી, આ સ્ત્રીઓ કયા વ્રતને લઈ રહી છે? નગરની સ્ત્રીઓને પૂછતા સ્ત્રીઓએ દાસીને વિધિ સહિત વ્રત બતાવ્યું અને અષાઢ માસની અમાસ એટલે દિવાસના દિવસો છે. આજથી મા દશામાનું વ્રત શરૂ થાય છે. વ્રત કરનારને 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દરેક ગાંઠને કુમકુમ ચાલો કરવા અથવા દશામાનો દોરો લઈને વ્રત લેવું. પછી ઘેર પૂજન અર્ચન કરવું અને દશામાને વિધિ સહિત પૂજા કરવી. ઉપવાસ કરવો અથવા એક ટાણા કરવા. આ પ્રમાણે 10 દિવસ કરવું. દશામાનું વાહન સાંડણી છે, તેને માટીની સાંડણી બનાવીને પૂજામાં મૂકવી અને નદી કે તળાવમાં પધરાવવી. દશામાને 10 ગાંઠો વાળી 10 તારનો સૂતરનો દોરો લઈ સાંડણી અને ને પણ પહેરાવો. તેની પણ રોજ પૂજા કરવી અને છેલ્લે દિવસે આ માટીની સાંડણી નદી કે તળાવમાં પધરાવી. શક્તિ સંપત્તિ હોય તો સોના ચાંદી કે સાંડણી બનાવડાવી. આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણોએ દાન કરવું. નૈવેદ્યમાં સવાર કોસે 125 ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવી ધરાવવું અને પ્રસાદમાં વહેંચવું. દિવસે ઊંઘ ઓછી લેવી અને તન મન પવિત્ર રાખવાનું. જય દશામાં જપ કરવા. આ રીતે માં દશામાનું વ્રત કરવાથી વ્રત કરનારી સ્ત્રીઓ સર્વે મનોકામના પૂરી થાય છે તથા તેના પર ક્યારેય કોઈ મુસીબત આવતી નથી. દાસી વિગતવાર માહિતી મેળવીને રાણી રૂપમતી પાસે આવી અને રાણી રૂપમતીની આજ્ઞા પ્રમાણે દાસી દશામાના 10 દોરાનું સૂતરના 9 તાર શેર કરી દશામાના લુગડાનું તાર 10મો તાર લુગડાનો લઈ 10 તારનો દશામાનો દોરો બનાવી 10 ગાંઠો વાળીને દરેક ગાંઠ પર કુમકુમ ચાલો કરીને ધૂપ દીપ કરીને જય દશામાનું નામ લેતા આ દશાફળનો દોરો રાણીએ બાંધ્યો.
એમ સ્ત્રીઓએ વિધિ સહિત સમજાવ્યું. રાણી રૂપમતી દશામાનો દશાફળનો દોરો ખૂબ જ શ્રદ્ધાથી લાવીને વિધિ સહિત ચાપ કરી બાંધ્યો. રાત્રે રાજા ચંદ્રસેન પધાર્યા ત્યારે તેને રાણી રૂપમતી પાસે દોરો જોઈને પૂછ્યું, હે રાણી, આ દોરો શાનો છે? રાણી રૂપમતી કહે, મેં પણ દશામાનું વ્રત લીધું છે. આમ કહીને આ વ્રતનો મહિમા સમજાવ્યો. રાજા ચંદ્રસેન રાણીને કહ્યું, આપણે બધી જ જાતની સમૃદ્ધિ છે, આપણે આવા દોરા લેવાની જરૂર નથી. આ તો આપણે રૈયત વ્રત કરે, આપણે આવા વ્રત લેવાની શું જરૂર? રાણીએ રાજાને સમજાવ્યું કે આ વ્રત કરવાથી કાયમી સુખ શાંતિ મળે છે. પણ રાજાએ રાણી રૂપમતી વાત સાંભળીને નહીં અને બાંધેલા દોરાને તોડી નાખ્યો. અને આથી રાણી રૂપમતી પણ ખૂબ દુઃખી થયો અને ભવિષ્યમાં કંઈ ખરાબ થશે નહીં એ ચિંતાએ રાણીને મન કંપી ઉઠ્યું. બીજી તરફ રાજા ચંદ્રસેન દશામાનો દોરો તોડીને તેને અવગણના કરી દઈને દશામાએ તેને રાત્રે સ્વપ્નમાં આવીને કહ્યું, હે રાજા, હું દશા છું. આ દુનિયાના લોકો મને દશામાના નામ વડે પૂજે છે. મારી કૃપા વડે બધી જાતના સુખો મળે છે અને પણ તે મારા વ્રતનો દોરો તોડીને વ્રત ભંગ કર્યો છે અને અપમાન કર્યું છે. તે જે દુઃખમાં પરિણામ, તેથી બધી જાતના દુઃખો સહન કરવા તૈયાર રહે છે. તારામાં જે ગર્વ છે એ ખોટો અભિમાન છે, તે મારે ઉતારવું પડશે. સ્વપ્નમાં આ વાત સામે રાજા બેબાક ચાલી ગયો અને તેને રાણીને રૂપમતીને સ્વપ્નની વાત કરી રાખી હતી, પણ સાંભળીને ખૂબ જ ચિંતિત બની ગઈ. સ્વપ્નમાં આ પ્રસંગે મળશકનું હોય તે વખતે રાજાનો એક અનુચર આવ્યો. તેને ચંદ્રસેનને ખબર આપી કહ્યું કે આપણી બાજુના રાજ્યમાં રાજા મોટો રક્ષર લઈને ચડી આવ્યા છે. આપણે માટે બચવું ખૂબ મુશ્કેલ છે. આ પણ સાંભળતા જ રાજા ચંદ્રસેન વિચાર્યું કે હવે અહીંયા રહેવાની ચોક્કસ મૃત્યુ છે, તેથી મહેલના ગુપ્ત રસ્તે નાસી જવું સારું. પોતાના 2 કુમારો તથા રાણી રૂપમતી સાથે તે ગુપ્ત માર્ગે વેશ પલટો કરીને ભાગી નીકળ્યા. આ ગુપ્ત માર્ગે જંગલમાં જતો હતો અને ગુપ્ત રસ્તે તેઓ એક ભયાનક જંગલમાં આવી પહોંચ્યા. રાજા રાણી તથા 2 કુમારો આ રસ્તે આગળ ચાલતા પડતા અખડતા ઠોકરો ખાતા સખત તડકામાં પણ ચાલતા ખૂબ જ દૂર નીકળી ગયા. તેમણે ખૂબ ભૂખ લાગી હતી, પણ તેને ખાવાનું કંઈ હતું નહીં. તેઓ જીવ બચાવવાની ચિંતામાં હતા. તેને ખૂબ જ તરસ લાગી હતી. તેવામાં રસ્તામાં એક વાવ આવી. રાજા ચંદ્રસેન અને રાણી રૂપમતી બંને કુમારો પાણી પીવા માટે વાવમાં ઉતર્યા. તેઓ જેવા પાણીમાં પીતા ત્યાં સમય દશામાએ રાજાને શાંત ઠેકાણે લાવવા બંને કુમારોને દ્રશ્ય કરી દીધા. આ રીતે બંને રાજકુમારો ન જોતા રાણી રૂપમતી ખૂબ દુઃખી થઈ અને હૈયાપાટ વતન કરવા લાગી. રાજા ચંદ્રસેન હવે સમજી ગયા હતા કે દશાફળના દોરાની અવગણનાનું જ આ ફળ છે. તેણે રાણીને આશ્વાસન આપ્યું કે જો આપણે માની કૃપા થશે તો બાળકો આપણને જરૂરથી પાછા મળશે. આ પ્રમાણે રાજા ચંદ્રસેન રાણી રૂપમતી સમજાવી તે પછી પોતે આગળ ચાલવા રસ્તે ચાલવા માંડ્યા. આગળ જતા થોડે રસ્તે તેઓ એક સરસ એવી વાડી આવી. રાજા રાણી તેમાં વિશ્રામ કરવા ગયા, પણ જેણે તેમને વાડીમાં પગ મૂક્યો કે વાડી વિરાન બની ગઈ. વાડીને રાખેવાળે જાણી ગયો કે આ બંને કોઈ પાપી જીવ છે. એમણે પગલા ફળીમાં પડતા જ આવું બન્યું, એટલે એણે રાજા રાણીને અપમાનિત કરી વાડી બહાર કાઢી મૂક્યા. રાજા રાણી માનવીને તથા પોતાના ભૂલ માટે દુઃખ અનુભવી થોડે આગળ ગયા. તેવામાં એક ગામ આવ્યું. આ ગામમાં રાજ્યની સીમા બહાર હતું, પણ ગામનો મુખ્ય પોતાનો સંબંધી છે તે આશરો આપશે તેમ માનીને રાજા રાણી સાથે તેઓ મૂકીને ઘરે ગયા. ત્યાં દશામાં કોપના કારણે એ બન્યું કે મુખ્ય રાજાનો ઓળખી ન શક્યો અને મુખ્ય વિચાર્યું કે રાજા ખુદ આવા વેશ કરીને આવે નહીં. આવી રીતે વળી મુખ જે ચહેરા વડે રાજાને ઓળખતા ન હતા તે એકદમ બદલાઈ ગયા હતા. રાજાનો ચહેરો વિકૃત દેખાયો અને રાજા તેણે પણ મુખીને દેખાયું નહીં. મુખી ઓળખી ન શક્યો અને આશરો ન આપ્યો. એટલે રાજા ચંદ્રસેન સમજી ગયા કે દશામાના કોપના પ્રતાપે છે, પણ તે શું કરી શકે, તે લાચાર હતો. હવે ત્યાંથી નિરાશ બનેલા એવા રાજા રાણી બંને આગળ કાપી રહ્યા હતા. એવામાં રાજા ચંદ્રસેનનું બહેનનું નજર આવ્યું. રાજા તો આનંદમાં આવી ગયા કે બહેનના ઘરે તો જરૂર આશરો મળશે અને શાંતિ મળશે. નગરની બહાર એક વડના ઝાડ નીચે થાકેલા રાજા અને રાણી લોથ જેવા પડ્યા અને નગરના પાદરેથી એક વટે માર્ગ સાથે બહેનનો સંદેશો મોકલાવ્યો અને પોતાનો ભાઈ રાજા છે તે રીતે આવે નહીં, તેથી વાત જરૂર ખોટી હોય આમ છતાં પોતાના ભાઈ ભાભીના ચહેરા દશામાના કોપરે લીધે જુદા જુદા દેખાય. તેણે કહ્યું, તમે મારા ભાઈ ભાભી નથી. આ પ્રમાણે બેન અને તેમને ઓળખી શકી નહીં. આ રીતે રાજા ચંદ્રસેન તથા રાણી રૂપમતી દુઃખે સહન કરતા કરતા એકાદ વર્ષ પૂરું થવા આવ્યું. રાજા પણ એક વર્ષ પછી દુઃખ આવતું હતું, તેને રાણીને પણ સહન કરવું પડતું હતું. રાણી તો દશામાને જપ કરતી દશામાની માફી માંગી હતી. આ પ્રમાણે તેઓ આગળ જતા
બીજા રાજ્યની હદમાં આવી પહોંચ્યા. રસ્તામાં એક વાડી આવી. રાજા ચંદ્રસેને જોયું તો વાડીમાં સરસ મીઠી ચીવડા હતા. તેણે બંને ભૂખ્યા હતા. ભૂખને લીધે રાજાએ પણ વાડીમાં ચોરી કરીને એક ચીવડું ચોરી લીધું. પણ થોડે દૂર જઈને એક ખેતરમાં બેસીને તેઓ ચીવડું ખાવા બેઠા. ત્યાં રાજ્યમાં એવું બન્યું કે રાજા રાજકુમારનો ખોવાઈ ગયા છે. આ રાજકુમાર છોડવા નીકળેલા સિપાહીઓએ રાજાના રાણી ત્યાં બેઠા હતા ત્યાં આવી ચડ્યા. હવે રાજા પાસે આ ચીવડું હતું. તે સિપાહી રાજકુમારના મસ્તક જેવું દેખાયું. રાજાએ બહુ કહ્યું કે આ ચીવડું છે અને હું ચંદ્રવતી નગરનો રાજા હરિશ્ચંદ્રસેન છું. પણ સિપાહીઓ તેને રાજકુમારને હત્યારો સમજીને રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ અતિ ગુસ્સામાં આવીને રાજા ચંદ્રસેનને જેલમાં પૂરી દીધો. હવે બીજા દિવસે રાજા સોડીએ ચડાવવા મારી નાખવાનો હુકમ કર્યો. જે દિવસે રાજા ચંદ્રસેન જેલમાં પૂર્યો તે દિવસે રાણી રૂપમતીએ ખૂબ કલ્પાત કર્યો અને તેઓ પોતાના એકલા જીવનના આગળ લાગ્યું. તેણે નગરના સરોવરમાં પડીને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. પણ સરોવરના કિનારે જતા રસ્તામાં મંદિર આવ્યો. આપઘાત કરતા પહેલા તેને મંદિરમાં દર્શન કરવાનું જવાનું ભૂલાયું. તે દિવસે અષાઢના વદ અમાવસનો દિવસ હતો અને રાણીએ મંદિરમાં જોયું તો નગરની સ્ત્રીઓ દશામાનું વ્રત લઈ રહી હતી. દશાપર્ણના દોરો લઈ રહી હતી. હવે નવ સૂતરના તંત્રના એક વસ્ત્રનું તારનો એમ 10 તારના 10 ગાંઠ વાગીને દરેક ગાંઠ ઉપર કુમકુમ ચાંદલો કરી દશાપર્ણના દોરો લઈ રહી હતી. રાણી રૂપમતી એવું જોયું આત્મહત્યા કર્યો વિચાર માંડી પડ્યો અને નાહી ધોઈને સ્વચ્છ બનીને દશાપર્ણનો દોરો લઈને દશામાનું વ્રત લીધો. આખો દિવસ તથા રાત્રે જય દશામાં વ્રતન કરતી રહી. આ પ્રમાણે દશામાનું વ્રતન કરતા રાણી રૂપમતીએ ક્યારે ઊંઘ આવી તેની ખબર નથી. સ્વપ્રેમમાં માતાજીએ દર્શન લીધું અને કીધું હે રાણી તે વ્રત લીધું છે તેથી હું દર્શન આ તરફ રાજા ચંદ્રસેને પણ દશામાના સ્વપ્નમાં દર્શન લઈને કહ્યું કે રાજા તો સીતાના ઘરે આવતીકાલે તો મૃત્યુ છોડી જશે. દશામાએ તે નગરના રાજાને સ્વપ્નમાં દર્શન લીધું અને કહ્યું કે રાજા તારો રાજકુમાર જીવતો છે અને તે આવતીકાલ વહેલી સવારે નગરના દરવાજે આવીને ઊભો હશે. રાજા ચંદ્રસેન તારા કુમારની હત્યા કરી નથી. તે નિર્દોષ છે. તેને છોડી મૂકજે. તેને તથા રાણીને માન સહિત વિદાય આપજે નહીં તો તું ખૂબ દુઃખી થઈ જઈશ. નગરના રાજાએ સવાર પડતા દરવાજો ખોલ્યો અને રાજકુમારને જીવતો મળી આવ્યો. રાજાએ તો જાતે જેલમાં જઈને રાજા ચંદ્રસેનને મુક્ત કરીને ભેટ્યો. તેને સ્વપ્નની વાત કરી રાજા ચંદ્રસેને બતાવ્યું કે આ બધું મારી ભૂલ લીધે છે. મારા માથે દુઃખ આવી પડ્યું છે. તે દશામાને ખૂબ માફી માંગી અને રાણી રૂપમતી તથા રાજા ચંદ્રસેનને નગરના રાજાએ ખૂબ માન સહાય વિદાય આપી. રાણી 10 દિવસ દશામાનું વ્રત કર્યું અને દશા ફરી ગઈ. દુઃખના દાડા વીતી ગયા અને સુખ શાંતિના દિવસો શરૂ થયા. રાજા રાણી હવે પોતાના નગર ચંદ્રાવતી તરફ પાછા ફર્યા. માર્ગમાં બહેનનું નગર આવ્યું અને બહેનને ઘરે ખબર પડી કે હેતથી ભાઈ ભાભીને તેડવા આવીને પોતાને ઘરે લઈ જઈને ખૂબ પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું. બહેનને ઓળખી કોપને લીધે બન્યું હતું તે ઓળખી શકી ન હતી. હવે દશામાની કૃપાથી ફળ પ્રાપ્ત થાય છે. સુખના દાડા શરૂ થાય છે. રાજા ચંદ્રસેન બહેનને પણ સારી એવી ભેટ આપી અને ત્યાંથી તેઓ વિદાય લીધી. આગળ જતા રાજાએ મંત્રમુખીનું ગામ આવ્યું. ત્યાં મુખ્ય રાજાને ખૂબ સ્વાગત કર્યું. રાજાએ પહેલા પણ રાજાને ઓળખી શક્યો ન હતો. તેને કારણે દશામાને કોપ હતો. તે વાત મુખીને બતાવી. મુખીને પણ રાજાની ક્ષમા માંગી. રાજા રાણી વિદાય લીધી. રાજા રાણી ત્યાંથી આગળ જઈ રહ્યા હતા તેવામાં માર્ગમાં વાવ આવે અને વાવ પાસે દશામાં વૃદ્ધ માતાજીના સ્વરૂપ લઈને ઊભા હતા. સાથે બંને રાજકુમારો પણ હતા. રાણીએ દશામાના બંને રાજકુમારોને સોંપી તુલસીમાં સ્વરૂપે દશામાં પ્રગટ થયા અને તેને દર્શન આપ્યા. રાજા ચંદ્રસેન તથા રાણી રૂપમતી દશામાને પગે પડ્યા અને દશામાએ કહ્યું હે રાજા જે કોઈ મારું વ્રત કરશે તેને ખૂબ સુખ સમૃદ્ધિ મળે. તું પણ મારું વ્રત કરજે અને તારું રાજ્ય તને પાછું મળી જશે. આ પ્રમાણે કહીને દશામાં અંતર્ધ્યાન છે. રાજા રાણી રાજકુમારો લઈને દશામાને સ્તુતિ કરતા કરતા પોતાના નગર તરફ આગળ ચાલ્યા. રાજા ચંદ્રસેનનું રાજ્ય જે રાજાએ લઈ લીધું કે રાજાને દશામાં સ્વપ્નમાં આવીને કહ્યું હે રાજા તું રાજ્યના ખરા માલિક રાજ ચંદ્રસેનને સોંપી દેજે નહીં તો તારા ઉપર મારો કોપ વરસશે અને તું દુઃખી થઈ જઈશ. રાજા ચંદ્રસેન રાણી રૂપમતી તથા રાજકુમારો સાથે પોતાના નગરમાં આવ્યા અને રાજાએ તથા નગરજનોએ વાજતે ગાજતે રાજા ચંદ્રસેનનું સ્વાગત કર્યું તથા ખૂબ જ માન સન્માન સહિત તેનું રાજ્ય પાછું સોંપ્યું. તે રાજા પણ જય દશામાં એમ રટન કરતા પોતાનું રાજ્ય તરફ ચાલી ગયા. આ પ્રમાણે રાણી રૂપમતી અને દશામાને વ્રત વિધિ સહિત કર્યો અને 5 વર્ષ પૂરા થતા વ્રતને ઉજવ્યું. આ પ્રમાણે વ્રતની ઉજવણીને કારણે રાજા ચંદ્રસેન રાજ્યમાં ધન ધાન્યની સમૃદ્ધિ વધી. પ્રજા પણ ખૂબ સુખી થઈ ગઈ અને ચારે તરફથી રાજા રાણીની પ્રશંસા થવા લાગી. આ બધું સુખ સંતોષથી જીવન જીવવા. એ દશામાં જેવા રાજા રાણીને પડ્યા એવા સૌને પડ્યો.
બધાને ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ અને આપની ભક્તિ આપજો, જેથી બધા આપનું નામ જય દશામાનું જપ કરતા સુખી તથા સંતોષે જીવન વિતાવે. જય દશા. બોલો દશા માતની જય.
દશા